खुशियाँ देती है, गम ले लेती है, माँ की ममता का मोल ना कोई, माँ तेरे नाम है मेरी जिंदगी, रा रा रू रा 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 रू। માં એ માં બીજા વગડા નવા, સાકર વિના સૂનો કંસાર, માં વિના સૂનો સંસાર. આવી તો અગણિત કહાવતો હશે માં ઉપર. કારણ કે જ્યારે માની મમતા ઉપર કંઈક લખવા અથવા કહેવા બેસીએ ને તો અસંખ્ય વસ્તુઓ પણ અને શબ્દો પણ ઓછા પડે છે. માં એક જ શબ્દ મૌન લાગણીઓને મમતાને સમજવા માટે કાફી છે. સુખમાં સૌથી છેલ્લે અને દુઃખમાં સૌથી પહેલા જે ભાગ પડાવવા આવે છે ને એ આપણી વહાલી માં જ હોય છે. નમસ્તે, હું ડોક્ટર મહાવી આપ સૌનું ડોક્ટર મહાવીઝ મોટિવેશન કાફેમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક સુંદર કાવ્ય લઈને આવી છું અને એ આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. આપણી વહાલી માં 9 મહિના ગર્ભમાં પોષીને આ ધરતી પર આપણને લાવી એ છે આપણી વહાલી માં. પોતે ખુદ ભૂખી રહીને પણ પોતાના સંતાનને કહે કે બેટા પહેલા તું ખા. પોતાના સંતાનની હર ઈચ્છા પૂરી કરે, ક્યારેય ના પૂછે એને કેમ કે કા. પોતાના સંતાન માટે જેને ઝીલી લીધા હસતા હસતા સગડા જ ઘા. ગમે તે માગે સંતાન એ એને ક્યારેય નથી પાડી શકતી લેવાની ના. પણ એ સંતાનો મોટા થઈને કે માને કહે કે તું હવે વૃદ્ધાશ્રમમાં જા. દોષ છે આ કળિયુગનો જ એમ કહીને તોય છાવરે છે પોતાના સંતાનોને માં. સવાલ જ્યારે સંસાર કરે કે તારા સંતાનો ખોટા નથી તો માં તો એને પણ કહેશે ના રે ના. બધા અન્યાયો ભૂલાવીને પણ ગર્વથી કહેશે સંસારને કે આ તો મારા સંતાનો છે. હા, ઈશ્વરથી પણ અધિક આપ્યું જેને તને એ માના તું ગુણગાન કેમ ક્યારેય ના ગા. આવી ઉદાર, નિર્દોષ, પ્રેમાળ, નિખાલસ માઓની ચાલો આપણે કરીએ વાહ વાહ. ઋણી રહીશું ઈશ્વરના જેણે આપણને જન્મ્યા પહેલા જ આપ્યો આવો સુંદર ઉપહાર જેને સંતાન પ્રેમથી કહે છે માં. જો મારું આ કાવ્ય તમારા હૃદયને સ્પર્શે ને તો આગળ 3 જણાને મોકલજો અને એમને કહેજો કે જો એમને મારું આ કાવ્ય હૃદયને સ્પર્શે ને તો આગળ 3 જણાને મોકલે. આવા જ એક બીજા સુંદર કાવ્ય સાથે હું ડોક્ટર મહાવી આપ સૌને અહીં જ મળીશ ડોક્ટર મહાવીઝ મોટિવેશન કાફેમાં. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આભાર.